सहीमान यूट्यूब चैनल पर आप सभी श्रोताओं का स्वागत है। मैं हूँ आपका चुनिंदा नागजी पारेख। अभी यूट्यूब पर एक श्रोता का कमेंट्स आया है, नाम है श्रुति साहिल पंचाल। वो कहाँ से है वो मैं नहीं जानता, पर इन्होंने लिखा है कि नागजी सर, आप एक वीडियो चाणक्य पर बनाइए। सहीमान चैनल पर पहली बार कोई श्रोता ने कुछ सुनने की इच्छा रखी है, मुझसे कुछ विश किया है, तो मैं उनकी ये विश पूरी करूँगा। तो यह मेरा वीडियो चाणक्य पर बनेगा, खास श्रोता श्रुति जी साहिल जी पंचाल के लिए। इसमें चाणक्य की सीख, सलाह, नीति सूत्र पे एक वीडियो ચાણક્ય તમારી જેની સાથે લાંબા સમયથી પરિચય હોય અને એ વ્યક્તિ તમારો અચાનક વધારે પડતો આદર કરવા લાગે અને તમને અવારનવાર ગિફ્ટ અને ભેટ આપવા લાગે, તો સમજવું એના વર્તનની પાછળ કોઈ ગૂઢ સ્વાર્થ અથવા હેતુ છુપાયેલો છે। આથી તમારે આવા વ્યક્તિઓથી સાવધાન બનીને રહેવું જોઈએ। લાંબા સમયથી પરિચિત વ્યક્તિ અચાનક તમને ભેટ અને ઉપહાર આપવા લાગે, આવા વ્યક્તિ તમારા માટે વિકટ સમસ્યા ઊભી કરી શકે છે। આવી ભેટોનો અસ્વીકાર કરો, પછી ભલેને સામેની વ્યક્તિને ખોટું લાગે, પોતાની લાગણીને મારીને મનને મક્કમ કરીને એ ભેટોનો અસ્વીકાર કરો, તિરસ્કાર કરો। લોભ અને લાલચથી મળેલા હજારો રૂપિયા કરતાં આજની એક કોડી ઉત્તમ છે, અમૂલ્ય છે, અતુલ્ય છે, અને ચિંતા મુક્ત એ આપણી મૂડી છે।